કેમ હે મિત્રો કોમેન્ટ કરી દેજો એક. આપણે આપણી ગાડી પૂરી ને આપણે ઇકો લઈને નીકળી ગયા કામે. તો હવે આપણે જસી દ્વારકા. તો પહેલા જસી હર્ષદ, પછી જસી દ્વારકા. એટલે આપણે જસી આપણા ઘરે. તો બેહી ગયા છીએ આવી ગયા બધા. હાલો મારી સ્લેબ. ચાલો મિત્રો બહારથી દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખી દેજો જય હરસિદ્ધિમાં. હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. કેમ છો બધા મજામાં જશો? તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ધૂપદીવા કરી લીધા છે અને આજે જવાનું છે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ અને ભીમરાણા અને શિવરાજ બ્રિજ. તો હાલો અને જુઓ મમ્મી પપ્પા પણ આવ્યા છે અને પૌ છે, સરલા મામી છે, દિનેશ મામા છે, એ તો એના ઘરે છે. અહીંયા તો મમ્મી પપ્પા જ આવ્યા છે. તો હાલો. તો મમ્મી ને પૌ ત્યાં થઈ છે. તો પપ્પા અહીંયા બેઠા છે. જો પપ્પા શું કરો? અચ્છા એવું. તો પપ્પા મોબાઈલમાં જોવે છે. તો હવે આપણે જસી ગામમાં જવું. ગામમાં હે ને ફરારી ભૂંગરા લેવા જવાના છે. રામનવમી રિયાહી ઊન પૌ અને તમારા જમવાનું બનાવી નાખ્યું છે. હા ને. હા તો હાલો. જે આપણી ગાડી ધોઈને અહીંયા રાખી દીધી છે. કેમ હે મિત્રો કોમેન્ટ કરી દેજો એક. સારી લાગે તો ચાલો બેસી જાય ગાડીમાં. કરી ચાલુ. આપણી ગાડી પૂરી ને આપણે ઇકો લઈને નીકળી ગયા કામે. તો હવે આપણે જસી દ્વારકા. તો પહેલા જસી હર્ષદ, પછી જસી દ્વારકા. એટલે આપણે જસી આપણા ઘરે. હા. તો હાલો. તો ચાલો. ફોન આવે છે આપણી વાટ જોઈ તો એટલે આપણે સરલા મામીનું ઘર હજુ થોડીક વાર છે. જય શ્રી કૃષ્ણ. આ ખોલો. જય શ્રી કૃષ્ણ. એટલે ચારો કાં જય શ્રી કૃષ્ણ. હું ઉતરી જાઉં પેલા વળી. આ પૌ આવી ગઈ છે. મામા રાટો લીધે ને અમે નથી લઈ મસ્તી કરે. તો બેહી ગયા છીએ આવી ગયા બધા. હાલો મારી સ્લેબ. સ્વામીના ઘરે તો જાય કામે બધાને લઈને દ્વારકા. પેલા હર્ષદ, પછી દ્વારકા. અચ્છા એવું. તો પેલા હર્ષદ ને પછી દ્વારકા. ઓલું લીધું. દિનેશ મામા ને સરલા મામી આવે છે. પછી આપણે સીધા નીકળી જશે.
દ્વારકા વાળા હાલીને જાય. દ્વારકા હે હા એટલાય બધા હો. જય દ્વારકાધીશ. સુખની વેળાએ ના સમરીએ પોટુલા તુલા ગાડ છે વેળાઓ બધા દ્વારકા હાલીને જાય. જય દ્વારકાધીશ. મીરો યાદ કરે આવજે તું યાદ કરે આવજે ભૂલ થાય ભોળા ગલ કાઢજે તન વધારે તે હું નથી મારું યટકે ત્યારે આવજે મારું યટકે ત્યારે આવજે માનવીને માણે માનવી બધા ભાવ વગરના ભાડતા સ્વાર્થ જે દિલમાં હોય એ જરા મુખડા મલકાવતા પાડજે તને વધારે કે હું નથી મારું યટકે ત્યારે તો અમે બધા હર્ષદ પહોંચી ગયા છીએ. હા હર્ષદ પહોંચી ગયા. જય માતા. જય હરસિદ્ધિમાં. અમે ફાઇનલી હર્ષદ પહોંચી ગયા છીએ અને ઓલા બધા નારિયેળ ને એ બધું લેવા ગયા છે. જસ્તી હવે દર્શન કરવા અંદર. તો મામીની આવી ગયા પ્રસાદી લઈ. જેલા બધા આવવાના. મામી તો આવી ગયા પ્રસાદી લઈને. જો ઓલી સાઈડ બેઠા. બધા છે પર તો મિત્રો ફાઇનલી અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો તમે લોકો બહારથી જ દર્શન કરી લેજો. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. તો કોમેન્ટમાં લખજો જય હરસિદ્ધિમાં અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. જો જય હરસિદ્ધિમાં.
તો રિટર્ન દર્શન કરી નીકળી ગયા છીએ પાછા મંદિરથી બારે. તો અંદર ફોટા પાડવાની મનાઈ હતી. ઓલા બેને ફોટો પાડ્યો તો પાછા અંદર બોલાવ્યા. તો હાલો હાલો ગાડી લેતો. મયંક આવી ગયા છીએ નારિયેલ વધારવા. તો મયંક પહેલે વધારશે. મયંક વધાર. વાહ દાદા. હાલ મયંક વધાર. પાણી કર. પાણી કાઢું હજી એક વાર અધર કર. હા બસ જરા લો બરાબર. અધર નહીં કે જો પાણી જય હરસિદ્ધિમાં જો નારિયેલ કેમ વધાર્યું મયંકે. પાણી ભરેલું ને ભરેલું. આમાં એમ જ થયું પાણી ભરેલું ને ભરેલું. અમે નારિયેલ વધારીને જઈએ. વાહ આ કોથળી એ નારિયેલ નાખવાની છે. કે તમ પીરી પપ્પાને બસ છે હવે સાચી એક જ લઈ રૂ મને હા ક્યાં છું હું એ કીધું તો હજવાનું કોઈ ના રે આપુન બાકી હે. કોને તમારી ચુંદડી આમાં રાખી હો ભલે ભલે વાંધો આલિયા ભાભી બધું ભેગા જ છે. નારિયેલ બધું ભેગા જ રાખી. હાલો હરસિદ્ધિ માતની જય. જય. હાલો આપણે જઈએ છીએ ગાડી લેવા. નારિયેલ વધારે લીધું. પ્રસાદી લઈ લીધી. અહીંયા ગાડી રાખી હતી. નીચે ભાંગી જાય. અમે હર્ષદથી રિટર્ન થઈ જવાના છીએ. હવે જશી દ્વારકા. તો હર્ષદ વાળો વ્લોગ તો અહીંયા જ પૂરો કરી નાખશી. બરાબર ને મયંક? તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. હર હર મહાદેવ. જય માતાજી. જય હરસિદ્ધિમાં. અમારો વ્લોગ અહીંયા પૂરો. જય હરસિદ્ધિમાં. એનો ખુલ્લો દો. રાહુલ આલ્યો હું એ રાહુલ ભેજો વરસાદ જય માતાજી. વાહ ચલો કરજો બોલ કામ ખબર જ હોય તમે કયો ને પછી થાય